So, hey family, this is your Austin Dost. Jai, welcome back to my channel. તો આજે છે રવિવાર અને 26મી જાન્યુઆરી. તો સૌથી પહેલાં તમને બધાને હેપી રિપબ્લિક ડે. તો આજનો દિવસ થોડોક બિઝી દિવસ છે એમ કહેવાય. સન્ડે ફંડે તો છે જ નહીં આપણા માટે, કેમ કે અત્યારે જવાનું છે મોટભાઈના ભાઈબંધના ઘરે બેબી બોયનો જન્મ થયો છે. તો અહીંયા જવાનું છે હવે આપણે. તો પ્રોગ્રામ રાખ્યો છે સવારના પોરમાં નાસ્તાનો. ટાઈમ દેખાડતો કેટલા થયા, ચાલુ થા 9:50 જેવું થયું છે. અને તો બ્રાઇટનેસ ઓછી છે ઘડિયાળમાં, દેખાવાના હતા પહેલાંથી જ ફાફા જઈએ આપણે. હવે નાસ્તાનો પ્રોગ્રામ છે અહીંયા જતા આવી. પછી 27 તારીખ એટલે કે સોમવારે મોટભાઈનો છે બર્થડે. આપણે હવે શું કે કેકનો ઓર્ડર દેવાય જવાનો છે. તો પેલા નાસ્તાનો પ્રોગ્રામ અહીંયા છે જતા આવી. કેકનું શું કે કરી આવો, ઓર્ડર દેવા જ આવો જો હે. ભાઈબંધ ગોતી હોય કોઈ તો, નકર રિક્ષા તો છે જ આપણા. હાલો પેલા અહીંયા જતા આવી, પછી આપણે કેકનો ઓર્ડર દેવા જોઈએ. I can hear your voice. I can hear your voice. ચાલો મિત્રો, હવે છે ને રાતના 12 કેટલા વાગી ગયા, 12:07 તારીખ થઈ ગઈ 27. અમે એટલે બોલું કેમ કે આજે થઈ ગયો મોટભાઈનો બર્થડે. થોડોક ઊંઘથી આ સાઈડ ગઈ અને પછી જરીક અમે 12 વાગી ગયા ઇન્ટ્રો કરી. અત્યારે તો એ જાગે હોતા નથી, કંઈક પ્રેન્ક કરત અત્યારે જાગે છે ને. ઓછી થોડી ખખડાવી ખોલશે ને એટલે આપણે ડાયરેક્ટ વિશ કરી દઈએ. અત્યારે પછી પ્રેન્ક ખબર હોતા છે ને ગોદડું ઉઠીને ત્યારે કરશે આપણે. હાલો હવે અત્યારે તો આપણે દરવાજા આગળ જઈને નોર્મલી વિશ કરી દઈએ. જાય હાલો હવે ફ્લેશ લાઇટ બંધ કરી દઉં. અહીંયા તમે લાઇટ ચાલુ કરી દઈ. વિશ કરી ઘડિયાળ રાખ દઉં. હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. અત્યારે 12 વાગે, અત્યારે મસાલો ખાય બોલો. વાગી ગયા ઉતારા ને મોટભાઈ કઈક કાંડ કર્યો તો આપણે. કદાચ જાગે આજે ઉઈ જવાય વેલું એટલે અમારે જીવન પ્રેન્ક તો કરવા થાય. મોબાઈલ લઈને બેઠા હોય 12 વાગ્યા લગી. એ જો 12 ને માં તો 10 થઈ ગઈ. 5 મિનિટ મોડો થઈ ગયો. મમ્મી પપ્પા એવા હોતા બધા ટીવી જોઈ છે. આ વાઈસરી મસાલો ખાઈને બેઠા અત્યારે. હેપી બર્થડે. થેન્ક યુ બધા વિશ કરી દીધી. બધા આવતીને સુઈ જાવ. હવે કાંઈ છે નહીં ને પ્લાનિંગ હવે બીજું કાંઈ. સવારે ભૂખા બોલાવી દેવા ખાલી સવારે પડવા દઈએ ને સુઈ જાય. સવારે મેં ભૂખા બોલાવા ના લીધે નીંદર નહીં આવે રાતે. હા બર્થડે વિશ થઈ ગયો, સુઈ ગઈ. સવાર વાત હવે હું થઈ જાય સવારે. હાલો મોટભાઈ વિશ કરી દીધો આપણે બર્થડે વિશ. હવે હે ને ડાગલા વાળો ધૂસો ઓટીને હોઈ જાય. કોઈ કમેન્ટમાં નાનો છોકરો નહીં, એક જ ધૂસો હોય તો આજ ધૂસો મારા ભાગમાં આવ્યો. હવે આપણે ધૂસો ઓટી હોઈ જાય. સવાર મોટભાઈ હોતા હું વહેલો ઉઠી જઈશ. નાના પણ કેવો પ્રેમ કરશે હવાના પોરમાં ઉઠાડશે એને પછી. હાલો હવે અત્યારે ને ગોદડું ઓઢીને સુઈ જાય. મોડું તમને કાલે
પેડ ફેમિલી ધીસ ઇઝ હોસ્ટિંગ ડોઝ છે વેલકમ બેક ટુ માય ચેનલ. હવાના પોરમાં ઉઠી એ થઈ ગયા આપણે બેગ ખરીદો કોલેજ જવા માટે રેડી ઉઠી ગયા. સવારના વાગ્યા કેટલા વાગ્યા 6:20 ઉઠી તો હું 5:30 વાગ્યાને ગયો હતો. તૈયાર થવામાં ટાઈમ થઈ ગયો. હવે બસ આવશે 15-20 મિનિટમાં પાટી જાય પછી શું તો રીતે આપણે ગોદડું ખેંચી આરામ કરી એ હોતો છે. હેપી બર્થડે. કેવો જવાબ આવ્યો? થેન્ક યુ કેમ કીધું? નિંદરમાં ભૂલી ગયો રાતે વિશ કરી રહ્યો. હાલો નીકળીએ આપણે જવા માટે. બધા વાટ જોતા હા વાટીએ પહોંચી ગયા. હું જ મોડો છું. હાલો મળીએ સીધા પાટીએ. ચાલો પાટીએ પહોંચી ગયા હજી અને પાટીએથી બસમાં બેસીને આપણે પહોંચી ગયા જામનગર. કોલેજ જ દેખાય. કેવા લીટા પાડ્યા ઊભા. તારા ઘરેથી જ ભલે દેખાય પણ સ્કેલ નથી. આડા લીટા પાડ્યા. ઊભા લીટા પાડવાની જરૂર હતી. ચાલો હવે જામનગરથી બસમાં બેસી અને ખાવડી ઉતરી ગઈ ને કેક લઈ લે. હાલો લઈ લીધો. લઈને નીકળી ગયા ઘરે. આપણે બીજું હું મળું ભાઈ ઘરે પહોંચી. હાલો હવે ઉપર પહોંચી ગઈ કેક લઈને. કેક પકડી ઘરે લઈ જાઉં. બધે પહેલાં કેક ખવાઈ જાય. હાલો ઘરે જઈને સીધો મળો. હા ઘરે પહોંચી ગયા. રસ્તામાં ભાઈબંધ જડી ગયો. નિરાતે લઈ જાય ને અહીંયા ગાડીમાં ઢોળાઈ જાય ને તો ધોરું થઈ જાય. હા ઓહો આડો પાણો છે મારી ફાટે. કેક કંઈક થયો ને પેલા હેપી બર્થડે થઈ જાય. રાખી દઉં એટલે અહીંયા આવી ગયા. હવે શું કરે મમ્મી? ઓહો એ તો બધું સાફ છે. ખર્ચો કરી નાખ્યો. હવે આ ખોલીને પેલા છે ને ફ્રીજમાં રાખું. બૂટ કાઢી નાખું. પેલા ઉઠાડી દઉં. હા બા આવી ગયો. ઓહો છેલ્લો અંતર નાખવું જોઈએ જરીક. હા વિડીયો ઉતાર્યો બાબા. ધંધો મારો ઈ છે હવે. ખોલી આમાં અહીંયા બધા ખોલો તા શું કરો છો? ખોલો તો એક હાથે મારા જ ખુલશે નહીં. હવે તમને કેક દેખાડું. ઉભા હા કાઢી લ્યો. ખોખું કાઢી લ્યો નિરાડે બધા. એ સાઈડ હવે ખોલો. જઈ લ્યો મિસ્ટર ભગત બોય. કેમ ઉભો ભગત બોય? તો ફ્રીજમાં રાખી દઈએ અત્યારે. તો રાખી દઈએ હવે. અહીંયા નિરાતે છે. સમાઈ તો ગયો. વાંધો તો ના આવ્યો કે આવી ગયો વાંધો. પાછળ બરફ હે. પેટી પેક થઈ ગયો. ખાનું બંધ નહીં થાય જ. કેક કરે જરૂર. ખાનું બંધ નતા તો કેક તો રહી ગયો. કંઈક નવા જૂનું કરીએ આપણે. ચાલો બર્થડે આવી ગયો છે. બધા આવી ગયા છે. આપણે કેક કાઢી લઈ પેલા. આઈફોનમાં ચાલુ કરી દઈએ શૂટિંગ. આપણે ચાલુ કરી દઉં ને કેક કાઢી લો. કેક કાઢી લો. કેક ભાઈ ફ્રીજ ને બંધ આવી ગયું. કેક બર્થડે બોય પાસે કેક રાખી દઈ. ખોલી નાખો કેક. આવ ફોટાવાળું કેક તો હેપી બર્થડે મિસ્ટર ભગત બોય. તો પછી ઘટે કાઈ કેક
તો ફ્રીજ ને બંધ આવી ગઈ કેક બર્થડે બોય પાસે કેક રાખી દે ખોલી નાખો કેક આવ બોટાવરું કે તો આ કેવી દીધી સરપ્રાઈઝ દીધી સહી છે હેપી બર્થડે મિસ્ટર ભગત બોય તો પછી ગધે કહી દીધું ઉભા રહેજો હવે દેખાડ દો હાલો લેજો નમી લાગે જોઈ લ્યો દેખાય ફોટો રાખ દે વાંધો નહીં હાલો હવે બર્થડે બોય નો થેન્ક યુ ભર્યો મેં બધું માડીએ ચડાવી દીધું હતું એ બધું ચાકુ બાકુ નહીં રાખી દીધું હતું મેં જોઈ ના જાય વળી ગયા કાઢો હાલો ફોટો પાડવા દે મીણબત્તી ને હે ચાકુ બાકુ નહીં રાખી દીધું હતું મેં જોઈ ના જાય વળી ગયા કાઢો હાલો ફોટો પાડવા દે મીણબત્તી ને હે ઉભા રહી ગયા ચાકુ રાખો આ નથી રાખવું આ રાખવું હોય મીણબત્તી નથી રાખવી હવે તાર હક ન કરો એમાં એ થઈ ગયા હે ફોટો શૂટ આલે પોતાના કેક નો પોતે જ ફોટો પાડે પછી આપણે આમાં ફુવારો કાઢી હાલો હવે આ ક્યાં રાખવું છે તણખાના ઉડે એમ રાખજે ઓ આ લઈ વો હોજ વખતે તો અલે રાખ દે ગયા અહીંયા રાખ સાઈડમાં આમ ત્રાસ ઉપર ફ્રીજમાં નહીં જાય તણખા કાઈ કે ના જાય અહીંયા રાખ દે આમ બસ બબે કેમેરા શૂટિંગ આમ બધું ચાલુ કરે બહુ હવે કન્ટિન્યુ હવે આ કેમેરા ઉપર કન્ટિન્યુ રાખે ઉપર એક મિનિટ ફોટો તો પાડવો છે ને ફોટો પાડો ને તો બેઠા હો ને હા બેટા બેટા ઓહો હાલો તાળી પાડો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી હાલો હવે અત્યારે તો આટલું જ હવે કેક કટ કરે એ બીજા વાતમાં આવશે કેમ કે વિડીયો થઈ ગયો છે લાંબો હવે કેક કટિંગ અને મોઢા ભરી એ હવે બીજા પાર્ટમાં આવશે તો હવે બીજા પાર્ટમાં આવજો